શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધનુ ભક્તિ કીર્તનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ હોળાષ્ટક શું છે, તેને અશુભ શા માટે માનવામાં આવે છે, અને જાણો હોળાષ્ટક સાથે જોડાયેલી ઘણી માન્યતા. અને જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હોળીના બરાબર 8 દિવસ પહેલા એક એવો સમયગાળો હોય છે જે દરમિયાન બધી શુભ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે? આને હોળાષ્ટક કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે આ 8 દિવસો શા માટે અશુભ માનવામાં આવે છે અને તેની પાછળના જ્યોતિષી અને પૌરાણિક તર્ક શું છે. હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હોળીના બરાબર 8 દિવસ પહેલા એક એવો સમયગાળો હોય છે જે દરમિયાન બધી જ શુભ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે? આને હોળાષ્ટક કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે 8 દિવસ શા માટે અશુભ માનવામાં આવે છે અને તેની પાછળના જ્યોતિષ અને પૌરાણિક તર્ક. હોળીના તહેવાર પહેલાના 8 દિવસના સમયગાળાને હોળાષ્ટક કહેવાય છે. હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક 8 દિવસ પરથી આવ્યો છે. 2026માં આ સમયગાળો 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 3 માર્ચ હોળિકા દહન સુધી ચાલુ રહેશે. શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્રમાં આ 8 દિવસો શુભ પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધ અને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન વિશ્વમાં નકારાત્મકતા ઉર્જાનો પ્રભાવ વધે છે, જેનાથી કોઈ પણ નવા પ્રયાસની સફળતાની શક્યતા ઓછી થઈ જાય છે. આ સમય ઉજવણીનો નથી, પરંતુ આત્મનિયંત્રણ અને ભક્તિનો છે. ગ્રહોના પ્રભાવથી બચવાનો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળાષ્ટકના 8 દિવસોમાં સૌરમંડળના 8 મુખ્ય ગ્રહો અગ્નિ સ્થિતિમાં હોય છે. અષ્ટમી પર ચંદ્ર, નવમી પર સૂર્ય, 10મી પર શનિ, એકાદશી પર વિષ્ણુ, દ્વાદશી પર ગુરુ, ત્રયોદશી પર શુક્ર, ચતુર્દશી પર મંગળ અને પૂર્ણિમાના દિવસે રાહુ નકારાત્મકતા પ્રભાવ ધરાવે છે. ગ્રહોની આ ઉગ્રતા વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા અને માનસિક શાંતિને અસર કરી શકે છે. જ્યારે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં ન હોય ત્યારે લગ્ન, મુંડન, સમારોહ કે અન્ય શુભ કાર્યોમાં અવરોધનું જોખમ રહેલું છે. તેથી આ સમયગાળા દરમિયાન શાંત મન જાળવવા અને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભક્ત પ્રહલાદની વાર્તા હોળાષ્ટકને અશુભ માનવાનું મુખ્ય કારણ છે. રાક્ષસ રાજા હિરણ્યકશિપુએ ફાલ્ગુન શુક્લ અષ્ટમીની પૂર્ણિમા સુધી પોતાના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ છોડી દેવા માટે ત્રાસ આપ્યો હતો. પ્રહલાદે 8 દિવસ સુધી મૃત્યુ જેવી પીડા સહન કરી હતી, જેના કારણે આ સમય ગાળો શોક અને દુઃખનું પ્રતીક માનવામાં આવ્યું છે. અંતે પૂર્ણિમાના દિવસે હોલિકાની હાર અને પ્રહલાદના વિજય પછી વાતાવરણ ફરીથી શુદ્ધ અને શુભ બન્યું. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં હોળાષ્ટક દરમિયાન કોઈ પણ ઉજવણી અથવા શુભ પ્રસંગની મનાઈ ફરમાવવામાં આવી છે. હોળાષ્ટક દરમિયાન કેટલીક સાવચેતી રાખી તમે તેની નકારાત્મક અસરથી બચી શકો છો. આ સમય દરમિયાન તામસિક ખોરાક અને નશાકારક પદાર્થોથી દૂર રહો, જેથી ગ્રહોનો ક્રોધ તમારા વર્તનને પ્રભાવિત ન કરે. આ સમય નવા સાહસો માટે પ્રતિબંધિત છે, પરંતુ મંત્રોચ્ચાર, ધ્યાન, દાન માટે તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવાથી અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘરના વાતાવરણમાં શાંતિ રહે છે. આ સમયનો ઉપયોગ તમારી આંતરિક શક્તિને વધારવા અને નકારાત્મકતાને દૂર કરવા માટે ઘણો શ્રેષ્ઠ છે, જેથી હોળી પછી તમારા જીવનમાં નવી ઉર્જાઓ પ્રવેશી શકે છે. હોળાષ્ટકમાં શું ના કરવું જોઈએ? હોળાષ્ટક શરૂ થતાની સાથે જ હિન્દુ સંસ્કૃતિના 16 સંસ્કારો સહિતના તમામ માંગલિક કાર્યો થંભી જાય છે. માંગલિક પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ કે જનોઈ જેવા સંસ્કારો આ સમયમાં કરવા જોઈએ નહીં. નવું ઘર, જમીન કે વાહન ખરીદવાનું ટાળવું જોઈએ, તેમજ સોના ચાંદીના દાગીનાની ખરીદી પણ અશુભ માનવામાં આવે છે. ગૃહ પ્રવેશ, નવા મકાનમાં પ્રવેશ કરવો કે ઓફિસોનું ઉદ્ઘાટન કરવું આ દિવસોમાં વર્જિત છે. કોઈ પણ નવો વ્યવસાય કે પ્રોજેક્ટ આ 8 દિવસોમાં શરૂ કરવો જોઈએ નહીં. નવપરણિત સ્ત્રીઓએ તેમના સાસરિયાના ઘરે પ્રથમ હોળી ન કરવી જોઈએ તેવી પણ પરંપરા પ્રચલિત છે. ભક્તિ અને દાનનો મહિમા છે આમાં. ભલે આ સમય શુભ કાર્યો માટે પ્રતિબંધિત હોય, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ મંત્ર સાધના માટે તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર કરવા માટે આ દિવસોમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ અત્યંત ફળદાયી નીવડે છે. હોળાષ્ટક દરમિયાન ગરીબોને અન્ન, વસ્ત્ર કે જરૂરિયાતની વસ્તુઓનું દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ અને ઈષ્ટદેવની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે. જો કોઈ ગ્રહ દોષ હોય તો નિષ્ણાંત જ્યોતિષીની સલાહ લઈ ધાર્મિક વિધિઓ પણ કરી શકાય છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.